સુત પુરાણી બોલ્યા જય ભગવાન શ્રી ગણેશાય નમઃ સર્વ મંગલમ કાર્ય સર્વ ધર્મ કે નારાયણ નમોસ્તુતે આ બધા જાઓ પ્રવીણભાઈ આપણે ભાવ તો આવડો પડે મારે તમારા ઘર આગળ ના મારા ઘર તો આખું ચિત્ર વાળા થઈ ગયું મારે શું કેવું એટલે ભાઈ પ્રવીણભાઈ સાચું નહીં જો નહીં આવતો માન માગે છે તોય ઉપાધિ છે અને હવે જો એક બીજી ખાસિયત એક હરખની વાત છે આ પુલ મંજૂર થઈ ગયો ઇંગોલી વાળો અને થોડાક વખતમાં પુલ ચાલુ થઈ છે બનાવવાનું મંજૂર થઈ ગયો હા મંજૂર કર્યો કાલે કિરીસી નું આ પ્રવચન હતું કાલે ભાજપના કારણે કે તમારી ઇંગોલી વાળો પુલ મંજૂર થઈ ગયો રોડ હાઈવે થશે બોલો સત્યનારાયણ દેવ નો શુદ્ધ બોલ્યા હે મુનિઓ હું તમને આગળની કથા સંભળાવું તમે ધ્યાનપૂર્વક સાંભળો કે ઉલ્કામુખ નામનો રાજા એક બુદ્ધિમાન રાજા હતો જીતેન્દ્ર સત્યવાદી હતો દરરોજ મંદિરમાં જઈને બ્રાહ્મણ દાન દક્ષિણા આપતો હતો ગમે ત્યાં આવક આપો બ્રાહ્મણ પેલું આપતું દાન દક્ષિણા જે મળે ગમે ત્યાં આવક આવો પણ બ્રાહ્મણ કોઈ નકારો કરાય નહીં બોલો સત્યનારાયણ દેવ નો જય ત્યાંની રાણી પ્રતિવ્રતા હતી સુંદરી હતી એક વાર રાજા રાણી ભદ્રશિલા નદીના તટ પર ભગવાન સત્યનારાયણ કર્યા હતા તે સમયે સાધુનામો એક વાણિયો ધન ધાન્યથી ભરેલું પોતાનું વાહન લઈ આવી પહોંચ્યો સાધુ વાણીએ વાહન કિનારે લાવી જ્યારે રાજાને વ્રત કરતા હતા તેમની પાસે વિનંતી પૂછ્યું કે રાજન તમે આટલા ભક્તિભાવથી કયા દેવનું પૂજન કર્યા છો હું સગળું વૃત્તાંત તમને જાણવાની કૃપા કરો સાધુ નામના વાણિયા વિનયપૂર્વક સાંભળી કહ્યું હે દેવ અમે અમારા બંધુઓ સહિત વિષ્ણુ ભગવાન જેવા તેજસ્વી ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન કરી રહ્યા છે આ બધું આ પુત્ર તથા ધન પ્રાપ્તિ માટે કરી રહ્યા છીએ રાજાની વાત સાંભળી સાધુ વાણીએ બોલ્યો રાજન આ કૃપા કરી મને આ વ્રત સંબંધિત સમગ્ર વિધિ વિધાન જણાવી કૃપા કરો તેથી હું પણ ચોક્કસ આ વરિષ્ઠ કરી શકું કારણ કે મારે કોઈ સંતાન નથી રાજાએ સાધુવાણીઓ વ્રત સંપૂર્ણ વિધિ વિધાન જણાવ્યું સાધુવાણીઓ વ્રતનું સગળું વિધાન જણાવી વ્યાપાર કરવાનું ટાળી ખુશી થઈ પોતાના ઘરમાં રવાના થઈ ગયો ઘરે પહોંચ્યા ને તેની પોતાની પત્ની લીલાવંતીને સગળી જણાવી વાત જણાવ્યું કે જો આપણા ઘરે કોઈ સંતાન નથી તો આપણે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું જોઈએ તેની પત્ની આ સાંભળી ખૂબ જ પ્રસન્ન થઈ અને આ પ્રમાણે દિવસો પસાર થવા લાગ્યા અને થોડા દિવસો સમય બાદ લીલાવંતી ગર્ભવતી થઈ 10મા મહિને એક કન્યાનો જન્મ આપ્યો આ કન્યા શુક્લ પક્ષમાં ચંદ્રમાં કલાવંતી જેમ દેશી મોટી થવા લાગી આ કન્યાનું નામ કલાવંતી એવું પાડવા રાખવામાં આવ્યું એક દિવસ લીલાવંતી પોતાના પતિને કહ્યું કે સ્વામી તમે કહ્યું એ પ્રમાણે જ્યારે આપણા કોઈ સંતાનનો જન્મ થશે તો આપણે ત્યાં ભગવાન સત્યનો વધ કરી પૂજન કરીશું હવે તમારો સંકલ્પ અનુસાર કાર્ય કેમ કરતા નથી સાધુવાણીએ બોલ્યો એ પ્રિય કન્યાના વિવાહ સમયે કરીશું એટલે આ કથા તો આગળ જ જાય પેલા કે જન્મ થાય ભગવાન આલો તો કથા કરશું હવે તો ક્યાંક વિવાહ વખતે કરશું એટલે કથા તો ભૂલી જ જાય આ પ્રમાણે પોતાની પત્ની સાથે વાત કરીને સાધુવાણી વેપાર થી બીજા નગરમાં આવી ચાલ્યો આ તરફ ભગવાન સત્યની કૃપાથી કન્યા દિવસે દિન મોટી થવા લાગી ખબર પડે છે ને એક દિવસ સાધુવાણીએ પોતાની પુત્રીને સખીઓ સાથે ફરતી જોઈ ત્યારે તેને વિચાર કરવા લાગી મારી પુત્રી મોટી થઈ લાગી છે હવે તેમના લગ્ન કરી દેવા જોઈએ એટલે તેણે પોતાની પત્ની સાથે વાતચીત કરી તરત પોતાની કન્યાને માટે યોગ્ય વર શોધવા માટે ગોર મહારાજને મોકલ્યા અત્યારે મારું કોઈ માને હું વાત લઈને જાઉં તો કોઈ શ્રીફળ લે મારું આખો એક ભ્યાલો લઈને જાઉં તો એના પાકો લાવું પેલા બ્રાહ્મણ જાય ત્યાં શ્રીફળ આપે એટલે હાર રાખવી પડતી શ્રીફળ ના લે બાપા અત્યારે શ્રીફળ ક્યાં છે મંત્રી લાયા છે એવું થયું પૂરે કળિયુગ સક્રિય થાય પોતાની કન્યા માટે ઉત્તમ વર્ષોથી સૂચના આપી ગોળ મહારાજ સૌ પ્રથમ કાંચન નામના સમુદ્ર નગરમાં આવી પહોંચ્યા થોડા દિવસો બાદ ગોળ મહારાજ ત્યાંથી એક જ ખૂબ જ ગુણવાન સુંદરવાન વૈશ્ય પુત્ર પોતાની સાથે લઈ આવ્યા સાધુવાણીએ પોતાના બધા બંધુઓ સહિત તેને જોઈ તેની સાથે વાતચીત કરી સાધુવાણી ખૂબ જ સંતુષ્ટ થયો
થોડા દિવસો બાદ વિધિપૂર્વક પોતાના કન્યા લગ્ન સાથે આદર્યા, પરંતુ દુર્ભાગ્યવશના સમય સાધુવાળે ભગવાન સત્યનારાયણનું વ્રત કરવાનું ચૂકી ગયો. પરિણામ સ્વરૂપ સત્યનારાયણ પ્રભુ ક્રોધિત થયા. આ પ્રમાણે ઘણા દિવસો વીતી ગયા બાદ ત્યારે સાધુવાળે વિચાર કર્યો, હવે વ્યાપારમાંથી ચાલી નીકળવું જોઈએ. આ સાધુવાળે પોતાના ધંધા પ્રત્યે હંમેશા સચેત રહેતો હતો, એટલે પોતાના જમાઈને સાથે લઈ વ્યાપાર કરવા માટે ચાલી નીકળ્યો. આ વખતે સાધુવાળીઓ સમુદ્ર નગીર રત્નાશ્રી નામના સુંદર નગરમાં પ્રસન્ન નગરમાં આવ્યો. ત્યાં પોતાના જમાઈ સાથે વ્યાપાર વ્યક્ત થઈ ગયો. સુંદર સમુદ્ર રાજા ચંદ્રકેતુ રાજ્ય હતું, તે તેણે પ્રતિજ્ઞા ભૂલ ચૂકી થઈ વેશ્યને ભગવાન સત્યનારાયણે શ્રાપ આપ્યો કે વેશ્ય તું મહાદુખ પામીશ. એક દિવસ રાજાનો ખજાનો લૂંટી એક ચોર સાધુ વાણીઓ તેને જમાઈ સાથે ઘરમાં સૂતા હતા ત્યાં આવીને સંતાઈ ગયો. પરંતુ રાજાના સૈનિકો ચોરને પકડવાના પાછળ આવ્યા, એટલે ચોર ગભરાઈ ગઈને ખજાનો લૂંટી ઘરમાં મૂકીને ભાગી ગયા. આ ભગવાન લૂંટે છે. ચોરની પાછળ આવેલા સૈનિકો રાજ્યનું ધન પડ્યું જોઈ એટલે ચોરીનો માલ અપરાધમાં સાધુવાને તેને જમાઈને બાકી પકડી લઈ ગયા. ખૂબ ખુશ થયેલા સિપાહીએ જઈને રાજાને જણાવ્યું, મહારાજ, રાજમહેલમાંથી ચોરી કરનાર અમે પકડેલા બે છીએ, તેમને આજ્ઞા આપો. રાજાએ ચોરનો જાણે વિચાર કર્યા વગર આજ્ઞા આપી દીધી. તેને બંનેને કારાગૃહમાં નાખી દો. ભગવાનના સત્યનારાયણના મોહિત આ પણ તેમની વાત સાંભળી નહીં. રાજા ચંદ્રકેતુ આજ્ઞાથી બધું ધન લૂંટી લીધું અને પણ છીનવી લીધું. આ તરફ ભગવાનના શ્રાપના કારણે વેશ્યની પત્ની ખૂબ દુઃખી થઈ અને ઘરનું બધું ચોરો લઈ ગયા છે. બીમાર પડી ગઈ. અન્ન માટે ઘરે ઘરે ભટકવા લાગી. પહેરાવની ઓઢણી તો શું વાત કરવી, ઘરમાં ખાવા માટે અન્નનો દાણો પર રહ્યો નથી. એની હાલત તેના પુત્ર કલાવંતીને પણ હતી. એક દિવસ ભૂખી તરસી કલાવંતી બ્રાહ્મણના ઘરમાં ગઈ. ત્યાં તેને ભગવાન સત્યનારાયણ પૂજન તે તેને જોયું. તેણે ત્યાં બેસી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કથા સાંભળી, પ્રસાદ લઈ રાત્રે ઘરે પાછી આવી. ઘરે આવતા તેની માને પૂછ્યું, બેટી, આટલી રસ સુધી તું ક્યાં રોકાઈ હતી? તારા મનમાં શું આ ચાલી રહ્યું છે? ભાઈ નાખ્યા. કલાવંતીએ માતાને જણાવ્યું, મેં આ બ્રાહ્મણના ઘરે સર્વ મનોકામના કરનાર ભગવાન સત્યનારાયણનું વ્રત જોયું હતું. ત્યાં બેઠી હતી અને શ્રદ્ધાપૂર્વક કથા પણ સાંભળી રહી હતી. કન્યાની વાત સાંભળી વેશ્યની પત્ની તાત્કાલિક જણાવ્યું. તેના પત્ની વ્રત કરવાનો સંકલ્પ કર્યો, પરંતુ આજ સુધી વ્રતને કોઈ જોયું નતું. તેને વિચાર્યું નતું કે કદાચ એટલા માટે કષ્ટ ભોગવી રહ્યા છે. આ માટે વિચાર કરી તાત્કાલિક નિર્ણય કર્યો અને પોતાની પુત્રની સાથે પણ વ્રત કરશે. બીજા કારણે કલાવંતીએ પોતાના બંધુઓ સહિત સાથે વ્રત કર્યું અને ભગવાન સત્યનારાયણને પ્રાર્થના કરી કે મારા પતિ જમાઈ જલ્દી ઘરે પાછા આવી જાય. એ પ્રભુ સત્યનારાયણ, મારા પિતાના ક્ષમા કરો. લીલાવંતી દ્વારા કરવામાં આવેલા વ્રત તેની પ્રાર્થના સાંભળી ભગવાન પ્રસન્ન થયા. એ જ રાત્રે તેને સપનામાં રાજાએ ચંદ્રકેતુ દર્શન આપીને આજ્ઞા કરી કે રાજા સવાર પડતા જ તેને બંને ઐશ્વર્ય મુક્તિ કરી દે. તેનું જેટલું છીનવી લીધેલું ધન તેને પાછું આપી દે. તેનો આદર સત્કાર વિદાય કર. જો એમ નહીં કરીશ તો તારા ધન, તારા પુત્રો સહિત તારા કુલનો હું નાશ કરીશ. એટલું કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. સવારે રાજાને બધા સભાસદોને પોતાના સપનામાં જણાવ્યું અને આદેશ આપ્યો, ચોરીના અપરાધમાં કારાગૃહમાં રાખવામાં આવેલા બંને વેશ્યને તાત્કાલિક છોડી મૂકો, અમારા સમક્ષ લાવી આપો. રાજાની આજ્ઞા થતા સિપાહીઓ બંને કારાગૃહમાંથી મુક્ત કર્યા બાદ રાજાની સભામાં લાવવામાં આવ્યા અને વિનય સાથે રાજાને જણાવ્યું, હે મહારાજ, આ બંને વેશ્યોને મુક્ત કરી સમક્ષ તમે લાવ્યા છીએ. ત્યારબાદ કારાગૃહમાં છૂટેલા એ બંને વેશ્યો રાજાની ચંદ્રકેતુને નમ્રતાથી પૂરો નમસ્કાર પણ કરતા હતા. પોતાનું પૂર્વના વૃત્તાંત કરીને બંને વેશ્યો કરી ડરી ગયા કે ન જાણે રાજા હવે શી આજ્ઞા કરશે. પરંતુ રાજાએ તે બંનેને ઘણા આદર ભાવથી કહ્યું, તમે બંનેને
દેવના કોપના દ્વારા ઘણું દુઃખ ભોગવ્યું છે, પરંતુ હવે ડરવાની કોઈ જરૂર નથી. એમ કહી રાજાને બીડીઓ તોડી હજામત કરાવી, વેશ્યોને પોતાની હજામત કરાવી અને વસ્ત્રો ઘરેણાથી તેમને સંતુષ્ટ કર્યા, પ્રસન્નતા કરી, પોતાના પાસે બેસાડી ખૂબ જ ભાષણ કરીને પ્રસન્નતા કરાવી. તેમનું જેટલું છીનવી લીધું ધન એ બમણું તેને પાછું આપી દીધું અને કહ્યું કે સજ્જન તમે છો, હવે તમે તમારા ઘરે પધારો. રાજાની આજ્ઞા થતા સાધુ માળીએ રાજાને પ્રણામ કરી જણાવ્યું, હવે હું તમારી કૃપાથી હું મારા ઘેર જઈશ. એથી દેવા ખંડે સત્તર કથાનો ત્રીજો અધ્યાય સમાપ્ત. લો, ત્રીજો અધ્યાય પૂર્ણ થયો ને પોક્યા મને નાખો. શ્રોતા જન સમ બોલજો, જય જય શરીર ન છોડ સિયાવર રામચંદ્ર ની જય, પવન સુત હનુમાન કી જય, બોલો ને ભાઈ સવ સંતન કી જય, આજના ની જય, બોલો સત્યનારાયણ દેવનો જય.